સુખ અને દુઃખ બંને જોડિયા ભાઈ છે, પણ તેનો મુખ્ય આધાર તો મન જ છે. દુઃખ ઓછા કે વધુનો પ્રશ્ન ગૌણ છે, પણ મનને એ લાગવા કે ન લાગવાની વસ્તુ મહત્વની છે. કોઈ આપણને પથ્થર મારી તો શકે, પરંતુ તે ઈજા લાગવી કે ન લાગવી એ આપણા મનની વાત છે. જો આપણે એવું ધારીએ કે એણે પથ્થર માર્યો તેથી મારા કર્મની નિર્જરા થઈ, તો એ ઈજા આપણને ઈજા તરીકે ન લાગતા આશીર્વાદ રૂપ લાગી શકે છે. જ્યારે કોઈ પ્રબળ આનંદનો અનુભવ થાય છે ને, ત્યારે બીજા દુઃખોનો અનુભવ મોડો પડી જાય છે. સુખ દુઃખનો મુખ્ય આધાર આ રીતે મન જ છે. અનુકૂળ પરિસ્થિતિમાં પણ મન દુઃખની લાગણીવાળું હોઈ શકે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સુખની લાગણીવાળું મન આપણે અનુભવી શકીએ છીએ. ઓછા સુખવાળા અધિક સુખવાળાને જોઈને દુઃખી થાય છે. ઇન્દ્રને પણ કિંચિત પાપજન્ય દુઃખાનુભવ હોય છે. સૌ જીવોને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે, તો પછી કોઈની પણ હિંસા કેવી રીતે કરી શકાય? કોઈને દુઃખી થાય તેવું વર્તન, વાણી કે વિચાર પણ આપણાથી કેમ કરી શકાય? કોઈ પણ જીવને પીડા ન કરવી એ ધર્મના સારરૂપ છે. જગત સત્યથી નભે છે, જગત અહિંસાથી નભે છે. જેટલે દરજ્જે તે વધે છે, તેટલે દરજ્જે દુઃખ ઘટે છે અને સુખ વધે છે. તો આવો આજથી જ સત્ય અને અહિંસાની ઉપાસના વધારી દઈએ. સુખ છે ને, બે પ્રકારના મુખ્ય હોય છે. એક છે સાતિશય સુખ અને બીજું છે નિરતિશય સુખ. સાતિશય એટલે તારતમ્યવાળું. જ્યાં ન્યૂન અધિકતા હોય ત્યાં સાતિશય સુખ છે, કિંતુ ત્યાં દુઃખ પણ હોય જ છે. હા, જ્યાં માત્ર સાતિશય સુખ હોય ત્યાં અલ્પ કે અધિક માત્રાએ દુઃખ હોય જ છે. બસ એકમાત્ર મોક્ષમાં જ નિરતિશય સુખની પ્રાપ્તિ થઈ શકે છે. ત્યાં બધાય આત્માઓને, મુક્તાત્માઓને એક સમાન જ સુખ હોય છે. વળી નિરતિશય સુખના સાધનોમાં સદોષતાનો સર્વથા અભાવ હોવાથી પાપજન્ય જે દુઃખ, તેની લેશ પણ સંભાવના નથી. પર દુઃખ દૂર કરવાની બુદ્ધિથી ધર્મની શરૂઆત થાય છે, તથા સર્વ જીવોના દુઃખોને દૂર કરવાની શક્તિથી ધર્મની પૂર્ણાહુતિ થાય છે. તત્વાર્થ સૂત્રમાં વળી સુખ બે પ્રકારના કહ્યા છે. એક છે વિષયજન્ય સુખ અને બીજું સ્વભાવજન્ય સુખ. મોક્ષનું સુખ સ્વભાવજન્ય છે. તે આત્યંતિક, એકાંતિક, અનતિશાયી, અનાબાદ, કેવળ અને સ્વાધીન પ્રકારનું સુખ હોય છે. જગતમાં દુઃખ ન હોત યા દુઃખ હોત પણ એનો નાશ જો શક્ય જ ન હોત ને, તો શાસ્ત્ર વિષયક આપણને જે આ જિજ્ઞાસા થતી હોય છે ને, એ જિજ્ઞાસા જ ન હોત. પરંતુ દુઃખ છે, વળી તે સર્વાનુભવ સિદ્ધ છે અને તે દુઃખનો નાશ પણ શક્ય છે. દુઃખના એકાંતિક એટલે કે અવશ્ય અને આત્યંતિક એટલે કે
પુનઃ ઉત્પન્ન ન થાય તેવો નાશ. આ બે વસ્તુ જો કરવું હોય ને તો એનો એક ઉપાય છે, અને એનું સાધન છે તત્વજ્ઞાન, અને તત્વજ્ઞાનનું સાધન શાસ્ત્રો જ છે. માટે જ શાસ્ત્ર વિષયક જિજ્ઞાસા આવશ્યક છે. શાસ્ત્ર પ્રતિપાદિત તત્વોમાં મુખ્ય તો આત્મતત્વ જ હોય છે, કેમ કે આત્માના જ્ઞાનથી જ આત્મગત દુઃખની ઐકાંતિક અને આત્યંતિક નિવૃત્તિ થાય છે. એ તાકાત તો માત્ર અને માત્ર ધર્મને જ વરેલી છે. ધર્મથી અવશ્યપણે દુઃખની નિવૃત્તિ થાય અને થાય જ. રાગનો વિષય સુખ છે તો દ્વેષનો વિષય દુઃખ છે. સુખ અને દુઃખ સત્ય વસ્તુ નથી, કિંતુ આપણા દ્રષ્ટિકોણના જ બે વિકારી તત્વો છે. શાસ્ત્રોમાં વળી 8 પ્રકારના અન્ય સુખ પણ કહ્યા છે. પહેલું છે આત્યંતિક સુખ, એટલે નિરંતર રહેવાવાળું શાશ્વત સુખ, જે મોક્ષમાં છે. બીજો પ્રકાર છે ઐકાંતિક સુખ. જુઓ, સુખ અને દુઃખના જુદા જુદા હેતુ રૂપ અન્ય પદાર્થોની અપેક્ષા વિનાનું સુખ, તે છે ઐકાંતિક સુખ. ત્રીજું છે અનતિશાયી, એટલે કે નિરૂપમ અને સર્વોચ્ચ પ્રકારનું સુખ છે. ચોથું છે અનાબાધકમ, અન્ય કોઈ પણ જીવને બાધા ન પહોંચાડનારું સુખ. પાંચમું છે કેવલમ, સર્વ દ્વંદ્વ સ્પર્શી વિષયોથી ચઢિયાતું તથા દુઃખના લેશ માત્રથી અકલંકિત સુખ, એ કેવલમ સુખ છે. છઠ્ઠા પ્રકારનું સુખ છે નિરાબાધ સુખ, બાધા અને પીડા વિનાનું નિષ્પ્રતિદ્વંદ્વ સુખ. સાતમું છે સ્વાધીન સુખ. આત્મ સ્વરૂપ એકવાર પ્રગટ થઈ જાય ને પછી એ થવાથી, અર્થાત જેની ઉત્પત્તિ ઇન્દ્રિયજન્ય મનોજ્ઞ વિષયના સંસર્ગને આધીન નથી, એવું સુખ તે સ્વાધીન સુખ છે. અને આઠમું છે ગુણ સ્વરૂપ સુખ. ચૈતન્ય, વીર્ય, પ્રશમ આદિનું જે સુખ આપણને અનુભવાય છે એનું મૂળ કારણ છે આપણામાં વિકસેલા ગુણો અને ગુણનું સ્વરૂપ. પુનર્ભવની પરંપરાનો ઉચ્છેદ થવાથી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થતી હોય છે. અને બીજું વિષયજન્ય સુખ તે મોક્ષ સુખથી વિપરીત છે, એમ તત્વાર્થ પૂર્વાર્ધ સિદ્ધ સેનીય ટીકામાં આ લેખાયેલું છે. કોને કાઢવું? આપણે દુઃખને કાઢવું કે કર્મને? જુઓ, શરીરનો રોગ એ શરીરનો નહીં પણ કર્મનો છે, એવું જે માને ને એવો સમ્યક દ્રષ્ટિ કે સમકીતી જીવ દુઃખને કાઢવા કરતા કર્મને જ કાઢવાનો પ્રયત્ન કરે. દુઃખ ભોગવવા માટે નરક છે અને સુખ ભોગવવા માટે સ્વર્ગ છે. નિર્વિવેકપણે વર્તવા માટે તિર્યંચનો ભવ છે, પણ ધર્મ કરવો છે તો આવો નરભવલ્યો, આ મનુષ્યનો ભવ ધર્મ કરવાને માટે જ તો છે. ધર્મ એટલે દુઃખને સહન કરવાની કળા અને સુખથી જાતે કરીને દૂર રહેવાની કળા. હવે ધર્મ તો આપણે કરીએ છીએ, આપણે ધર્મી, બીજા આપણને ધર્મી માને પણ છે, આપણે ધર્મી કહેવડાવીએ પણ છીએ, પણ આપણે ખરેખર ધર્મ પામ્યાની નિશાની કઈ?
સંસારના જો બધા સુખો આપણને ન ગમે અને મોક્ષના સર્વ સાધનો જો ગમે તો માનવું કે ધર્મ પામ્યાની નિશાની આવવાની શરૂ થઈ ગઈ. ધર્મ કર્મો એટલે કર્મ સામે અને વાસનાઓ સામે યુદ્ધ કરવું. તે મુખ્ય વાસના તો આપણને શેની હોય છે ખબર છે? સુખનો રાગ અને દુઃખનો દ્વેષ. બસ એ છૂટે ને તો જ આપણે કર્મના પંજામાંથી છૂટી શકાય છે. દુઃખ ગમતું નથી માટે તે જતું નથી, અને સુખ ગમે છે માટે તે મળતું નથી. દુઃખ ગમે ને તો એ જવા લાગશે, અને સુખ ન ગમે ને તો સુખ આપણો છેડો છોડશે નહીં, અને મોક્ષનું પરમ સુખ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી આપણો પીછો કરશે. સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ. દુઃખનું કારણ પાપ છે, અને પાપનું કારણ સુખનો રાગ. સુખનો વિરાગ આવે ને ત્યારે જ પાપ અને દુઃખ બંને જતા રહે છે. દુઃખમાં જે મૂંઝાય નહીં અને સુખમાં જે ફસાય નહીં, તથા બંને અવસ્થા મારા જ કર્મકૃત છે એવું માનીને જે અલિપ્ત રહે ને એને જ પ્રાંતે મોક્ષ સુખ મળે, અને તે માટે પુરુષાર્થની જરૂર છે. સુખ વખતે વિરાગ અને દુઃખ વખતે સમાધિ, બસ આ બે જળવાઈ રહે ને એવો પ્રયત્ન કરવો, એનું જ નામ સાચો પુરુષાર્થ છે. દુઃખનું મૂળ પાપ છે, એનાથી વિરામ પામીને સુખના મૂળ એવા ધર્મમાં ઉદ્યમી બનવું તે વિવેકનું ફળ છે. જો આ વિવેક આપણે ન અવધાર્યો તો તિર્યંચ ગતિ આપણી રાહ જ જુએ છે. સુખ અથવા દુઃખ બંને દ્વારા આપણું શુભ જ થવાનું છે. આપણું શુભ અને વધુને વધુ શુભ એ જ થવાનું છે. આવો જકાર સહિતનો દ્રઢ વિશ્વાસ, એનું નામ પ્રભુની ભક્તિ છે. આત્માનો નાશ મુક્તિમાં નથી, મુક્તિમાં પણ આત્મા તો છે જ. મુક્તિમાં તો માત્ર અને માત્ર કર્મબંધનો જ વિનાશ છે. 21 પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મેળવવી એનું નામ છે મોક્ષ. અપવર્ગ એટલે આત્યંતિક દુઃખ મુક્તિ, સદાને માટે દુઃખમાંથી છૂટી જવું. તે મોક્ષ દશામાં મન અને આત્મા વચ્ચેનો સંબંધ છૂટી જાય છે. સમસ્ત દુઃખને દૂર કરવું છે તો એની માટે એ દૂર કરવાની એક પ્રક્રિયા છે. પંચશીલ. પંચશીલ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સરથી મુક્તિ, શુદ્ધ શાકાહારીપણું, દારૂ અને માંસનો ત્યાગ, અસત્યનો ત્યાગ, ચોરીનો ત્યાગ વગેરે નિયમોના પાલનપૂર્વક અંતર્મુખ થવાનું. અને તે પછી ગમે તે પ્રકારનું દુઃખ હોય તે સર્વ પ્રકારના દુઃખો, તૃષ્ણા અને વાસનામાંથી મુક્ત થવાનો પ્રયોગ એવં મનથી માંદાઓને સ્વસ્થ બનાવવાની તથા વાસના મુક્ત બનાવવાની પ્રક્રિયા તે નીચે મુજબ છે. મનને નાકની નીચેના ભાગ ઉપર કેન્દ્રિત કરવાનું, દુઃખ મુક્ત થવા માટેનું ધ્યાન કરવાનું છે.
આંખ, નાક અને કાન બંધ કરીએ. પછી જો તમને ઈશ્વરના રહસ્યની ખબર ન પડે ને તો મને જરૂર હસજો. એકાગ્રતા એ જ એકમાત્ર ઉપાય છે. અર્થાત તે યોગ વિદ્યા, માનસ ઉપચાર વિદ્યા છે અને એ માટે શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણેય સાધન સમ પ્રમાણમાં આવશ્યક છે. દુઃખી થવા અપકારીઓને ન ભૂલો અને ઉપકારીઓને ભૂલી જાઓ તો ચોક્કસ દુઃખી થશો. સુખી થવાનો માર્ગ એથી બરાબર વિરુદ્ધનો માર્ગ છે. આજ સુધી કેટલાયને દુઃખ આપ્યું અને કેટલાયની પાસેથી આપણે સુખ લીધું છે. એ બંનેને યાદ કરો. માત્ર પોતાના સુખની જ ચિંતા અને માત્ર પોતાના દુઃખનો જ દ્વેષ અને એથી ઉત્પન્ન થયેલ સંસારના નાશનો ઉપાય સર્વના સુખની ચિંતા છે અને સર્વના દુઃખના દ્વેષમાં એ ઉપાય રહેલો છે. પોતે બીજાને સુખ આપે છે એ યાદ ન કરીએ. તેને યાદ કરવાને બદલે પોતાને જેઓ સુખ આપે છે ને એને યાદ કરવા જોઈએ. આપણને કોણ કોણ દુઃખ આપે છે તે યાદ કરવાને બદલે આપણે કોને કોને દુઃખ આપીએ છીએ અથવા ભૂતકાળમાં આપ્યું છે અથવા ભવિષ્યમાં એને દુઃખ મળો એવો વિચાર કર્યો છે, બસ આ યાદ રાખવું જોઈએ. સ્વ વિષયક દુઃખ દ્વેષ અને સુખનો રાગ ટળીને જ્યારે સર્વ જીવ વિષયક બને છે ને ત્યારે તે ભવ ભ્રમણનું કારણ મટી ભવ ક્ષયને કરનાર થાય છે. દુઃખ દ્વેષ કે સુખ રાગ ટાળી શકાતો નથી, પરંતુ એ સ્વમાંથી સર્વમાં વાળી જરૂર શકાય છે. આપણો રોજનો સંકલ્પ હોવો જોઈએ કે હું કોઈનો વૈરી નથી અને કોઈ મારો દુશ્મન નથી. મારા સુખ અને દુઃખ એ મારા પોતાના જ કર્મના ફળ છે. બસ આવી શ્રદ્ધા વડે સૌ કોઈ સુખી થાઓ, ન્યાયી બનો અને કલ્યાણના માર્ગને અનુસરો. બસ આ જ સંકલ્પ રોજ સવારે ઉઠીને કરવો રહ્યો. દુઃખનું મૂળ કલ્પના છે. એ કલ્પનાનો નાશ થતાં જ જ્ઞાનાવરણીય આદિ કર્મોના સર્વ આવરણો ખસી જાય છે અને એટલે તેને લાખો સૂર્યો અને ચંદ્રો કરતાં પણ અધિક એવો આત્મ સ્વરૂપનો પ્રકાશ લાધે છે. આપણા મનનો આત્મામાં વિલય કરી દેવાથી સર્વ દુઃખની શાંતિ થાય છે અને મનને સંકલ્પ વિકલ્પવાળું કરવાથી જ તો આવા મોટા મોટા દુઃખની પ્રાપ્તિ થાય છે. અભાવની ભાવનાનો અભાવ નહીં થાય ત્યાં સુધી દુઃખરૂપી વૃક્ષનું મૂળ નિર્મૂળ નહીં જ થાય. સર્વનું સુખ ઈચ્છનારને બદલામાં સુખ જ મળે. એટલે જ આપણે શિવમસ્તુ સર્વ જગતઃની ભાવના રોજે ભાવવાની છે. તો સર્વનું સુખ ઈચ્છનારને બદલામાં સુખ જ મળે, પરંતુ જ્ઞાનોદય વિના આ ભાવને પૂરેપૂરો સ્પર્શી શકાતો નથી. માટે જ્ઞાનોદય થાય તેમ કરવું.